દેશભરમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી જ તેના પર ગંભીર પ્રશ્નો પણ ઊભા થઈ રહ્યા છે। એવામાં ગુજરાતમાં પણ હજારોની સંખ્યામાં લઘુમતી મતદારો સામે ઉઠતી વાંધા અરજીઓએ આ મુદ્દે નવી ચિંતા ઊભી કરી છે। આ વાંધા અરજીમાં પદ્મશ્રીથી સન્માનિત હાસ્ય કલાકાર એવા શાહબુદ્દીન રાઠોડ પણ બાકી નથી રહ્યા। એવામાં વારંવાર એવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે વાંધા અરજીના નામે લઘુમતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમાં આ વાંધા અરજીઓ સામે ગંભીર પ્રશ્નો ઊભા કરાયા હતા। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું આપની સાથે હેમલ। અહીં જુઓ કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી એસઆઈઆરની પ્રક્રિયા અને વાંધા અરજી પર શું કહ્યું। સીઈસીના સન્માનિત મેમ્બર સિનિયર કાઉન્સિલ અમીબેન, હિમાંશુભાઈ પટેલ, ડોક્ટર અમિતભાઈ અને આપ સૌ મીડિયાના મિત્રો, બહુ લાંબા સમય પછી આપની વચ્ચે ઉપસ્થિત થવાનું થયું છે અને રવિવારના દિવસે આપને તસ્દી આપી છે। મને લાગ્યું કે આ બહુ ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે જેને રેઝ કરવો જોઈએ, એટલા માટે આજે આ પ્રેસ મીટ રાખી છે। આ પ્રેસ મીટ નો આશય કોઈ બ્રેકિંગ ન્યૂઝ કે સનસનાટી માટે નહીં, પણ અગત્યના લીગલ ટેકનિકલ મુદ્દાઓ જે આપણને સૌને સ્પર્શે છે એને ધ્યાનમાં લાવવા માટે રાખી છે। આપ જાણો છો કે દેશના 12 રાજ્યોમાં એસઆઈઆર નો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એમાં ખાસ કરીને ગુજરાત અને તામિલનાડુ આ 2 રાજ્યોમાં સરનું કામકાજ ચાલી રહ્યું છે। ગુજરાતમાં એનું મહત્વ એટલા માટે વધારે છે કે લોકલ બોડીઝના ઇલેક્શન્સ, કોર્પોરેશન, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ સાથે તાલુકા પંચાયતના ઇલેક્શનો આવી રહ્યા છે। જે પ્રકારની કામગીરી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી રહી છે, જે ઓટોનોમસ બોડી બંધારણ પ્રમાણે છે, આ દેશના નાગરિકો સ્વતંત્રતા પછી એના પર વિશ્વાસ ધરાવે છે। હમણાં રસ્તામાં આવતા એ જોયું, અમારા આણંદમાં જોયું કે આવતીકાલે પ્રજાસત્તાક દિન છે, જેની ઉજવણી અમદાવાદ કોર્પોરેશન, આણંદની નવી કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી જોરદાર રીતે થઈ રહી છે। ખૂબ આનંદની વાત છે અને અમે કોંગ્રેસીઓ અને આ દેશવાસીઓ માટે તો બહુ ગૌરવની વાત છે, જેમણે ક્યારેય આઝાદીની લડાઈમાં ભાગ ના લીધો અને આઝાદીની લડવૈયાની સામે જેમણે સાક્ષીઓ પુરાવી અને આ દેશ અંગ્રેજોના હાથમાં જ રહે, ગુલામ જ રહે, એવી વિચારધારાવાળા લોકો, આરએસએસ વાળા લોકો અને એમાંથી જન્મેલી પાર્ટી આજે રાજ્યમાં સત્તા પર છે, કેન્દ્રમાં સત્તા પર છે અને એ ઉજવણી કરી રહી છે, ત્યારે આપણે તો ઉજવણી અને આપણા દેશની આ પ્રજાસત્તાક દેશને સેલ્યુટ મારીએ છીએ અને આપણી લાગણી વ્યક્ત કરીએ છીએ। પણ ચિંતાનો વિષય એ છે કે પ્રજાસત્તાક દેશ એ 75 વર્ષ પછી હવે પ્રજાસત્તાક લોકશાહી તંત્ર કે સંવિધાન દ્વારા ચાલતો દેશ રહેશે કે કેમ, એની એક એવી ચિંતા ઝડપથી શરૂ થઈ રહી છે કે સરના કાર્યક્રમમાં આપણે જોયું કે શરૂઆતમાં મતદાર યાદીઓનું ફરીથી ઇન્વેસ્ટિગેશન શરૂ કરવામાં આવ્યું। આઝાદી 1947માં મળી, પહેલી ચૂંટણી 1952માં થઈ અને પહેલી મતદાર યાદી 1952ની હતી અને એ 52 પછી જે મતદાર યાદીઓમાં જેના નામ હતા અને એ ત્યાં જ રહેતા, એ જ બૂથ, એ જ વિસ્તાર, એ જ વિધાનસભા, કદાચ ડિલિમિટેશન થયું હોય તો એમના
કદાચ બૂથમાં કદાચ ફેરફાર થયો હોય કે વિધાનસભામાં ફેરફાર થયો છે, પણ ક્યારે એ મતદારોએ ગયા સમય સુધી ક્યારે ફરીથી ફોર્મ ભરવાનો વારો આવ્યો નહોતો. એ આ દેશના તમામ નાગરિક મતદારોને ભારતીય જનતા પાર્ટીના આવ્યા પછી તમામ નાગરિકો જે જીવિત હતા એ 52 પછી ના મતદારોએ ફરીથી નવેસરથી ફોર્મ ભરી અને આ વારો આવ્યો. 2002 ના મતદાર યાદી પ્રમાણે દાખલાઓ બરાબર હોય તો એ ચાલુ રાખ્યા, પણ ફોર્મ તો ભરવું જ પડે. અને ફોર્મ ભરવામાં જૂના ફોટોગ્રાફ હોય તો નવા આપવા માટેની એમને સૂચનાઓ આપવામાં આવી, અને એ સૂચનાઓ આપ્યા પછી નવા ફોટાઓ પણ આપવામાં આવ્યા. અને એના પછી જે ડ્રાફ્ટ યાદી બની, એ ડ્રાફ્ટ યાદી એમાં કેટલાકના જ નવા ફોટા આવ્યા, બાકીના જે નવા ફોટાઓ પણ ચૂંટણી પંચે પોતાની ફરજના ભાગરૂપ એમાં આપ્યા નહીં. અને ચૂંટણી પંચનો નિયમ એવો છે કે એ ડ્રાફ્ટ યાદી તમારે બહાર મૂકવી પડે. એમને ઓનલાઈન તો કરી, પણ એ મૂકી નહીં. અને એના પછીના જુદા જુદા તબક્કે એમણે પહેલા તો કેમ્પ પણ કર્યા. એટલા માટે કેમ્પ કર્યા ચૂંટણી પંચે કે કોઈ મતદાર રહી ના જાય અને માર્ગદર્શન ના હોય. અને સ્વાભાવિક જ આપણે સ્વતંત્ર થયા પછી આ દેશમાં નાગરિક સમજ અને એને માટેની શિક્ષણની વ્યવસ્થા એ તો કોંગ્રેસ પાર્ટીએ પાર્લામેન્ટમાં રાઇટ ટુ એજ્યુકેશન લઈ આવી, એટલે 8 ધોરણ સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો કાયદો લઈ આવી. એટલા માટે આપણને એ લાભ મળ્યો. ખૂબ વિવિધતા વાળો દૂર દરાજ જંગલોમાં રહેતા આદિવાસી ભાઈઓ અને સામાન્ય ગરીબ સમાજના લોકો કે ઝૂંપડપટ્ટીઓમાં રહેતા હોય અને રોડ પર પણ આપણે જોઈએ છે કે આ દેશમાં અનેક નાગરિકો એવું જીવન વિતાવે છે. કમનસીબે આ બધા સંજોગોની વચ્ચે જ્યારે ચૂંટણી આવે ત્યારે સામાન્ય વર્ગ કે જે ગરીબ છે એને તો પૂરો અંદાજ ના હોય. એમને તો જે રાજ છે એ સારું એમ કરીને એ રાજ ચલાવતા હોય. પણ આપણે જે વ્યવસ્થાઓ જોઈ છે એ વ્યવસ્થા પ્રમાણે આ સરકાર એ પ્રકારનું એમનું વર્તન છે એનો ઇતિહાસ પણ આપણે જોવો જોઈએ. અનેક ગેરરીતિઓથી જે આ સરકાર ચાલે છે, તમને ખ્યાલ હોય તો અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણી 2015માં થઈ. આ ચૂંટણી પંચે જે ફાઇનલ યાદી હતી એ ફાઇનલ યાદીમાં 2015માં ડિલીટના સિક્કા મારી અને કેટલાય મતદારોને ગેરકાયદેસર ઠરાવ્યા. આ કેવી ગજબની વાત! અને ઓટોનોમસ બોડી એટલે ચેલેન્જ કરી ના શકાય, અને ચેલેન્જ કર્યું હોય તો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે. અને એના બેનિફિશિયરી જે મતદાર છે સામાન્ય, એ બિચારો એકલો તો ક્યાં હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ સુધી જાય? પોલિટિકલ પાર્ટી તરીકે જઈ શકે અને પોલિટિકલ પાર્ટી કોશિશ કરે, પણ આપણી હજુ સિસ્ટમ ને વ્યવસ્થા ન્યાયતંત્રની એટલી મજબૂત નથી કે આપણે ચૂંટણી પતી જાય, નવી ચૂંટણી આવે ત્યાં સુધી એના ઇલેક્શન કમિશનના રિઝલ્ટ કે જજમેન્ટ હજુ પણ આવતા નથી. એવા અનેક દાખલાઓ પણ આપણે જોયા છે. એવા સંજોગોમાં લોકોને વિભાજિત કરવા માટે ભયભીત કરીને જાત જાતની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. ગુજરાતમાં લગભગ આજે તો વોટર્સ ડે છે. વોટર્સ ડે ડોક્ટર મનમોહનસિંહજીએ 2011માં જ્યારે એમ લાગ્યું કે વોટર્સ ડે દ્વારા નવા જે આપણા યુવાનો છે 18 વર્ષના, રાજીવજીએ જે મતદાનનો અધિકાર 18 વર્ષે આપ્યો, એ અધિકાર દ્વારા એ નવી પેઢી આ દેશની મુખ્ય ધારામાં આવે અને મુખ્ય ધારામાં આવીને આ દેશને આગળ લઈ જવામાં, પ્રગતિ કરવામાં અને મુખ્ય ભાગ લેવાનું કામ કરે. એવા લોકોનું 20 થી 25% જ નોંધણી થતી હતી. એટલે એને પ્રમોટ કરવા માટે નેશનલ વોટર્સ ડે એ ડોક્ટર મનમોહનસિંહજીએ શરૂ કરાવ્યો, જેનું આપણને સૌને ગૌરવ છે. અને તમને અને બાકીના આપણા સૌ ગુજરાતી મતદારોને, દેશના મતદારોને કોંગ્રેસ પાર્ટી અમારા સૌના વતીથી આજે એમને અભિનંદન છે, એમને શુભકામનાઓ છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આપણે જોઈએ છીએ કે શું ઉપલબ્ધિ
તો આપણે જે જોઈએ છે કે મોંઘવારી, બેકારી, ભ્રષ્ટાચાર, જે તમે આપ ખૂબ સૌ સારી રીતે જાણો છો, એ ગરીબ અને મધ્યમ વર્ગના માટે મહત્વનું છે. પણ એ સિવાય જ્યારે આપણે જોઈએ છીએ કે સુખી, સાધન સંપન્ન, એજ્યુકેટેડ અને મિડલ ક્લાસથી ઉપરના લોકો હોય, એને માટે પણ અગત્યની વાત કઈ છે તો કે પોલ્યુશન અગત્યનું છે. ડ્રિંકિંગ વોટરનો અનુભવ થયો હમણાં ઇન્દોરમાં. સ્માર્ટ સિટીની વાત કરાતા ઇન્દોરમાં એમનું શાસન જ્યાં કેન્દ્ર અને રાજ્યમાં છે, ત્યાં પીવાનું પાણી અને રાજ્યના અનેક વિસ્તારમાં પાણીની કેવી પરિસ્થિતિ છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના પ્રશ્નો એટલા વધી ગયા છે અને એની તરફનું ધ્યાન નહીં. ટ્રાફિકના પ્રશ્નોને જોઈએ છે અને એના કરતા વિશેષ એન્વાયરમેન્ટ. અત્યારે તમારા મોબાઈલમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ જુઓ તો અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્સ મને એમ લાગે છે કે આપણને માટે ખૂબ હાનિકારક અને મુશ્કેલ છે. અને દિલ્હી જવામાં તો 600-800 જેટલી વધી જાય કે જ્યાં કેન્દ્ર છે, સરકાર છે, પોતે છે, અને આયુષ્ય 10 થી 12 વર્ષ ઘટી જાય એવી પરિસ્થિતિ ત્યાં થઈ રહી છે. ત્યારે હું આપના માધ્યમ દ્વારા એકલા જનરલ પોલિટિકલ વાત તરીકે નહીં, પણ જે લોકો સુખી છે, સમૃદ્ધ છે, શિક્ષિત છે, દૂરંદેશી છે, વિદ્વાન છે, જાગૃત છે, જે સારું જોઈ શકે છે અને જેમણે પણ આઝાદીની લડાઈમાં બહુ મહત્વનો ફાળો આપ્યો છે, ડોક્ટર્સ, એન્જિનિયર્સ અને ખાસ કરીને લોયર્સ, એ સૌ પ્રબુદ્ધ નાગરિકોને પણ આજના દિવસે આ દેશની લોકશાહી જે ખતરામાં છે, જે ચેલેન્જ છે, એને માટે હું આ વાતને આગળ લઈ જવા માટે આપને વિનંતી કરું છું. આ દેશમાં આજે સૌથી વધારે તમે જુઓ તો ગરીબીની રેખાની નીચે લોકો જતા ગયા, ભૂખમરો સૌથી વધારે છે. તમે હેપીનેસ ઇન્ડેક્સમાં આપણે કેટલા પાછળ છીએ, તમામ તમે ઇન્ડેક્સ જુઓ તો પાછળ પડતા જઈએ. તો આ બધી બાબતોને બાજુમાં મૂકી અને મતદારોનો એક જનરલ ઓપિનિયન જે અને ઇલેક્શન કમિશનનું શું કે ટ્રાન્સપરન્ટ, ન્યાયી અને ચોખ્ખું એવું ચૂંટણી પંચ દ્વારા વર્તન કરવામાં આવે તો જેથી આપણી મહામૂલી જે આઝાદી આપણે મેળવી છે એ આપણે સારી રીતે જાળવી શકીએ. વાત આવે છે કે આજ દિન સુધીની જે કઈ પ્રક્રિયા થઈ, BLO ની નિમણૂક થઈ, તેમાં મોટે ભાગે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો. આ દેશ, દુનિયાના દેશો જે પ્રગતિ પામ્યા, જે આગળ વધ્યા, ત્યાં શિક્ષણનું મહત્વ છે. ત્યાં શિક્ષણને એક જ કામગીરી હોય, એ ભણાવવાની બાળકોના ભવિષ્યની. જ્યારે આ દેશમાં અને ખાસ કરીને આપણે ત્યાં ગુજરાતમાં જોઈએ છે તો શિક્ષકોને ઇલેક્શનની અને બીજી કામગીરીઓ આપવામાં આવે અને એ કામગીરીઓ બાદ આ જે ભારણ BLO પર આવ્યું છે એના પરથી સ્ટ્રેસ કેટલું બધું. તમે જુઓ 4 જેટલા અહીંયા આપણા BLO ના મૃત્યુ થયા. કેટલાય લોકો પ્રેશર, કેટલી મુશ્કેલીમાં આવ્યા. ઘણા બધાએ ના પાડી ને છતાં પણ એમને ફરજ પર રાખવામાં આવ્યા. ત્યારે એ BLO દ્વારા જે પ્રોસેસ કરવામાં આવી અને એ લોકો ગયા, લોકોને મળ્યા, મતદારો સુધી ગયા અને એની જે પ્રોસેસની ટ્રાન્સપરન્સી, એમાં મતદારને ત્યાં જઈ અને ત્યાં 3 વાર જવાનું, એને મળવાનું, ત્યાં ન મળે તો ત્યાં એનો મોબાઈલ નંબર આપીને આવવાનું અને એ આપ્યા પછી જે ડ્રાફ્ટ યાદી બની, એ ડ્રાફ્ટ યાદી બન્યા પછી આ જ BLO પાસે આજે એવી પરિસ્થિતિ થઈ કે ફોર્મ 7 ભરવામાં આવ્યા, વાંધા રજૂ કરવામાં આવ્યા અને વાંધાની સંખ્યા પણ હજારોમાં. અચાનક જ 2-3 દિવસમાં હજારો વાંધાઓ રજૂ કરવામાં આવ્યા. વાંધા રજૂ કરવાનો અધિકાર છે દેશમાં. ટ્રાન્સપરન્સી હોવી જોઈએ, પ્રામાણિકતા હોવી જોઈએ, સાચી રીતે મતદારોની નોંધણી થવી જોઈએ. પણ આ અચાનક કેમ? અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશથી આપના માધ્યમથી પણ વિનંતી કરી હતી અને ઇલેક્શન કમિશનને પણ વિનંતી કરી હતી કે આ વાંધાઓ ફોર્મ 7 કોણે આપ્યા, ક્યારે આપ્યા, કેટલા આપ્યા અને કઈ જગ્યાએ આપ્યા અને એનો તમે CCTV ફૂટેજ આપો. તમે સાચા હો તો તમે રેકોર્ડ નથી આપતા, તમે આંકડા નથી આપતા, તમે એનો જવાબ નથી આપતા. અને જે જોગવાઈ છે આ ચૂંટણી માટેની 1960ના કાયદા અનુસાર, એમાં તો સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ કોઈની સામે વાંધો રજૂ કરવામાં આવે, ફોર્મ 7 ભરવામાં આવે અને એના પછીની જે વિગતો હોય એને એમણે એ ચૂંટણી પંચની ઓફિસની બહાર નોટિસ પર મૂકવી પડે, જેથી કરીને એનો એ જવાબ આપી શકે એવી સ્થિતિનું નિર્માણ થાય. ત્યારે એને બદલે આજે કોઈ પણ પ્રકારનો જવાબ ચૂંટણી પંચ પાસેથી મળતો નથી.
આ કોઈ ચિંતાનો વિષય કોઈ કોંગ્રેસ પાર્ટીનો નથી, આ તો સમગ્ર લોકશાહીનો છે. આ સમગ્ર લોકોના મૂળભૂત અધિકાર, વન સિવિલિયન વન વોટ, જે આ દેશમાં લાગુ થયો સંવિધાન દ્વારા, એના રક્ષણ માટેનું છે. ચૂંટાઈને જે સરકાર આવે રાજ કરે, એ રાજ કરે જ છે, 30 વર્ષથી કરે છે અહીંયા ગુજરાતમાં, અને 11 વર્ષથી દિલ્હીમાં રાજ કરે છે. પણ કેવું રાજ કરે છે આપણે સૌ સારી રીતે જોઈએ છીએ. અને એટલા માટે જે વ્યવસ્થાઓ આવી, પહેલા બેલેટ પેપરથી મતદાન થતું હતું, અને એ વખતે બૂથ રિગિંગના અનેક ફરિયાદો મળતી હતી, અને એના અનુસંધાનમાં રાજીવજીને એમ લાગ્યું કે વિશ્વના વિકસિત દેશોમાં ઈવીએમ મશીન દ્વારા વોટિંગ કરાવવાથી આ બધી દૂર થઈ શકે એમ છે, એટલે એમના માટે ઈવીએમ મશીન લઈ આવે. અને એ ઈવીએમ મશીનમાં પણ જેને આવડે છે ખટપટ કારીગરી કરતા, આ કારીગરોએ ઈવીએમ મશીનમાં પણ કારીગરી શરૂ કરી. અને એના પછી એમણે આગળ વધ્યા. તમે જુદા જુદા સ્ટેટના પરિણામો જુઓ તો પછી મતદાર યાદીઓના ગોટાળા પણ જોયા, વોટ ચોરી આપણે જોઈ, હરિયાણાની જોઈ, તમે કર્ણાટકની જોઈ, તમે મહારાષ્ટ્રની જોઈ, કે એક એક વ્યક્તિ કેટલી વાર આપે અને બહારના વ્યક્તિ કેટલી વાર આપે, અને એવી કોઈ વાતનો જવાબ એમણે ઇલેક્શન કમિશન, અમારા નેતા રાહુલજીને ઇલેક્શન કમિશને આપ્યો પણ નહીં. અને ઉલટાનું એમને પૂછ્યું કે તમે તમારા પુરાવાને તમારી સાબિતી આપો. એવું વાત કરનારું ઇલેક્શન કમિશન ટ્રાન્સપરન્ટ ડેમોક્રેસી બચાવવામાં સફળ નહીં થાય, નિષ્ફળ જશે એવું સ્પષ્ટ દેખાય છે. બીએલએને જે અધિકાર આપ્યા છે, હું આપના માધ્યમ દ્વારા અમારા પોલિટિકલ કોંગ્રેસના બીએલએને પણ કહું છું કે બીએલએના અધિકારનો ઉપયોગ કરી અને તમારે બીએલઓ સાથે જે ફોર્મ 7 ઢગલા બંધ, માનો કે બીએલઓ ને આપવામાં આવશે કે આપ્યા છે, હજુ એ નિશ્ચિત નથી, પણ એ કલેક્ટર ઓફિસમાં આવ્યા કે એ પેલા આરઓ ની ઓફિસમાં આવ્યા કે આરઓ એ પછી એ બીએલઓ ને આપવાની વાત કરી, તો એ લઈને ગયા પછી એ કેવી રીતે સાઇન કરશે, વેરિફિકેશન કરશે કે નહીં, એ જઈને આપશે. અને એ મતદારોના નામ પછી કમી કરવામાં આવશે કે કેમ, તો એ માટેનું ફોર્મ 11 કે ફોર્મ નિયમ 11 ની વાત પ્રમાણે પણ આ ચૂંટણી પંચ સહેજ પણ કામ કરતું નથી. માટે ઓવરવર્ક કરેલા હવે આ બીએલઓ માટે હમણાં જ ઇલેક્શન કમિશને જ્યારે આ બધી ફરિયાદો અને આ થાય ઇલેક્શન કમિશનની સામે, એટલે એમણે બીએલઓ પર તવાઈ કાઢી. બીએલઓ પર શું તવાઈ કાઢી કે હવે એમની સામે શિક્ષા, એટલે એમની ભૂલ માફ નહીં કરાય, એમને શિક્ષા કરવામાં આવશે, એમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવશે, એમને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવશે, એમના પર એફઆઈઆર કરીને એમના પર કેસ કરવામાં આવશે. જે બીએલઓએ ડ્રાફ્ટ યાદી બનાવવામાં ઘેર ઘેર ફરીને 1 મહિના કરતા વધારે પણ, અને એમને ટાઈમ પણ આપ્યો હતો એના કરતા પણ ઇલેક્શન કમિશને વધારે આપ્યો, એ જ બીએલઓ ની વાત પર ભરોસો કરવાને બદલે બીજા લોકો એમના ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ દ્વારા જે ફરિયાદો કરવામાં આવી એને સાચી સાબિત કરવા માટે ઇલેક્શન આ જ બીએલઓ પર દબાણ, ધાક, ધમકી અને ભયભીત વાતાવરણ કરીને કામ કરવા માંગતી હોય તો મને લાગે એ બીએલઓ પણ આપણા આ ભારતના ગુજરાતના જ નાગરિકો છે, આપણા જ સાથીઓ છે, આપણા જ પરિવારના ગુજરાતીઓ છે, અને એની સુરક્ષા, એને માટેની લાગણી એમને ટ્રાન્સપરન્ટ કરવું જોઈએ. એ વાત સાચી જ છે. તો આ જે યાદીઓ બનાવી છે એના પર તમારે ચોકસાઈ કરવાના એટલા બધા પેરામીટર હતા, એ પેરામીટરને એટલા બધા પુરાવા માંગવામાં આવ્યા હતા, એ પુરાવાઓ આપ્યા પછી પણ, અને હવે જે ફોર્મ નંબર 7 ની વાત કરી છે તો એમાં શું, તો કે એપિક નંબર પણ ના હોય, મોબાઈલ નંબર પણ ખોટા હોય, અને એના પુરાવા પણ મીડિયા દ્વારા આપ પણ જુઓ છો, આપના માધ્યમથી જ આવે છે કે ફોન પર વાત કરે તો એ નંબર જ ખોટો હોય, નામ ખોટું હોય, વ્યક્તિ ખોટો હોય, એપિક નંબર હોય, જીવતા માણસ હોય એને મરેલો, એવી ફરિયાદો આવી હોય, એવી અનેકવિધ ફરિયાદો. અને આવું કરવાનું શું કારણ? અરે ભાઈ 161 ધારાસભ્યો છે તમારા સામે, તો માન્ય વિરોધ પક્ષ પણ નથી, જિલ્લા પંચાયત નથી, કોર્પોરેશન નથી, ક્યાંય સત્તાને, તો તમે ડિક્ટેટોરિયલ રાજ જે હિટલરમાંથી, નાઝીઓમાંથી શીખીને આવ્યા છો તમે, કે જ્યાં બીજાનું અસ્તિત્વ જ તમારે રાખવું નથી, કે જ્યાં સાચી વાત રજૂ કરવાનો અધિકાર કદાચ પોલિટિકલ પાર્ટીઓનો તો લઈ લેશે, પછી આવતીકાલે નાગરિકનો સ્વતંત્રતાનો કયો અધિકાર આવા સત્તાધીશો કે આવી પાર્ટી લોકોને માટે રહેવા દેશે? એટલે આ ચિંતાનો વિષય કોઈ કોંગ્રેસ પાર્ટી માટેનું નથી, પણ આ સમગ્ર લોકોના માટેનું છે. અને એ સંજોગોમાં
આપણે સૌએ જાગૃત થઈને આ માટે આપણે ચિંતિત રહેવાનું છે. અને એટલા માટે આ BLO અને સૌને માટે મીડિયા દ્વારા મને એમ લાગે છે કે ચૂંટણી પંચને પણ આપના માધ્યમ દ્વારા, અમારા માધ્યમ દ્વારા અમે જે વાત કરીએ છીએ એ ઉજાગર કરી છે. આપણે પદ્મશ્રી બાબુજી રાઠોડ સાહેબનું નામ કપાયું, તેનો આપણે કઈ રીતે પૂછ્યું? આમાં હું અત્યારે તો પદ્મશ્રી કરતા નોબેલ પ્રાઇઝ અમર્ત્ય સેનની વાત કરું. અમર્ત્ય સેન જેણે આ દેશને આટલું મોટું સન્માન અપાવ્યું, એને પણ લિસ્ટમાં નાખી દીધો કે ભાઈ તું તારી સાબિતી કર, તારા ને તારા મધરનો ને તારા એમાં એજ ના એમાં ગેપ છે, એટલા માટે આઈડેન્ટિફાઈ. જે આ દેશને દુનિયા જેને માને કે આ ભારતીય નાગરિકે આ દેશને એટલું મોટું સન્માન ઇકોનોમિસ્ટે અપાવ્યું, અને તે ગરીબ લોકોની યોજનાઓ ઇકોનોમી દ્વારા લાવનારા એડમિરલો, એવા વ્યક્તિઓને માળખામાં, એનો અર્થ એ છે કે ગમે એને પણ ધાક ધમકી અને સત્તાથી દબાવીને કચડીને આ લોકો રાજ કરવા માંગે છે. બરોબર. ફોર્મ 7 નું જે ડિપ્લીશનના જે ફોર્મ અત્યારે બનાવતા હતા, બરોબર, તો આ તો કેટલો મોટો મુદ્દો છે. તો આ બાબતે નેશનલ લીડરશિપમાંથી કેમ આનો કોઈ વિરોધ નથી થયો? એક ટ્વીટ કરી દીધું, પણ રાહુલ ગાંધી આ બાબતે લીડ કરીને આની સામે કેમ કોઈ પ્રેસ મીટ નથી રાખી છે? એમાં આગળ વધવાના છો, તેમાં શું છે? આપની વાત બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે કોંગ્રેસને કન્સર્ન કરતા લોકોને, લોકશાહીને કન્સર્ન વાત છે, નાગરિકોને, ત્યારે કોંગ્રેસ પાર્ટીની લીડરશિપે એમાં ઇમ્પોર્ટન્ટ રોલ ભજવવો જોઈએ. તો સ્ટેટના લીડર્સ અને સ્ટેટની પાર્ટી કરે છે, એમાં પણ અમારે જલદ પગલા અને એને માટે આંદોલનને કામ કરવું જોઈએ. સાથે સાથે સુપ્રીમમાં પણ આ માટેની તૈયારી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે બી અમારી પાર્ટી એની રજૂઆત માટેની તૈયારી કરી રહી છે. આ પ્રોસેસ આખીનો 31 પહેલા કેમ કરીને પૂરી થાય છે, ફોર્મ 7 ની જે ટાઈમ લિમિટ છે, એ ટાઈમ લિમિટમાં આ જે બધા મુદ્દાઓ છે, હજુ અમારે ત્યાં આણંદમાં BLO ને જ્યારે એમણે ફોર્મ 7 ઢગલાબંધ આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે BLO રિલક્ટન્ટ થયા. ઓફિશિયલી તો ના કહી શકાય, કારણ કે અમે કઈ એવી વિડીયોગ્રાફી કે લીધી નથી. બિચારા BLO તો સરકારથી જ બીવે. આ દેશનો નાગરિક કોનાથી વધારે તો કે નોકરી જાય એનાથી, તો સૌ કોઈ, એટલે તો એ મળ્યા નહીં. પણ એના કારણે હવે એ પ્રોસેસની આખી રાહ જોઈ રહ્યા છે. અને આ પ્રોસેસ, અને એટલા માટે બહુ સમજદાર છે આ લોકો. ગુજરાત એમની લેબોરેટરી છે, જે 12 રાજ્યોમાં આ સરનું કામકાજ ચાલી રહ્યું છે, એમાં ગુજરાત અને તામિલનાડુમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતમાં આ જે ખેલ કરવામાં, કાવા દાવા કરવામાં, આ બધામાં સફળ થશે. એટલે આ જ પ્રક્રિયા જેમણે એ જુદી જુદી ચૂંટણી પ્રોસેસમાં આખા દેશમાં કરી છે, એમ બીજા રાજ્યોમાં પણ કરશે. એટલે એટલા માટે જ બહુ જોરપૂર્વક આ યોજનાનો અમલ થાય, એટલા માટે ચૂંટણી પંચે ક્યારેય BLO ને કહીને, BLO તો જો કે હમણાં થોડા વર્ષ પહેલા જ એક શરૂઆત થઈ આ પ્રોસેસની, BLA અને BLO ની, પણ એનો આશય ટ્રાન્સપરન્સી, ફ્રી, ફેર એન્ડ ટ્રાન્સપરન્ટ ઇલેક્શન એ હતો. એ કરવાની વાતમાં ફ્રી ફેર ને બધે રિવર્સ પ્રોસેસમાં ઇલેક્શન જઈ રહ્યું છે. એટલે ઇલેક્શન કમિશન છે કે ભાજપનું કમિશન એજન્ટ છે, એ મને લાગે છે કે હવે પ્રજાએ નક્કી કરવાનો ટાઈમ થઈ ગયો છે.